સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવથરા જિલ્લાના ભાભર ખાતે આંગણવાડી કાર્યકર બહેનો અને ભાજપ આગેવાનો વચ્ચે થયેલી ચર્ચા દરમિયાન તીવ્ર બોલાચાલીનું વાતાવરણ સર્જાયું હતું. પોતાની વિવિધ માંગણીઓ અને સમસ્યાઓને લઈને આંગણવાડી કર્મચારીઓએ ખુલ્લેઆમ असंतोष व्यक्त करता भाजप आगेवाने आड़े हाथ लीधा था. मळती माहिती मुजब बनासकांठा बक्षीपंच मोर्चाना प्रमुख अमृत पंचाल साथे योजायेला संवाद दरमियान आंगणवाड़ी कार्यकर बहनोए पोताना प्रश्न मुद्दे कड़क रजूआत करी हती. कर्मचारीओए जणाव्युं के सरकार द्वारा नारी शक्तिनी वातो करवामां आवे छे, परंतु वास्तविक स्तरे तेमना प्रश्नोनुं निराकरण थतुं नथी. कार्यकर बहनोए ए स्पष्ट शब्दोमां जणाव्युं हतुं के मात्र 10,000 रूपियाना पगारमां घर चलावવું मुश्केल बनी गयुं छे. आ आवकमां करियाणुं ज पूरुं पड़े छे तो परिवारनुं गुजरान केवी रीते चलावવું. તેમજ તેમણે ઉમેર્યું કે દરેક સરકારી કાર્યક્રમ અને કામગીરીમાં તેમની પાસેથી જવાબદારી લેવાય છે, છતાં પગાર અને સુવિધા જેવા મુદ્દાઓ ઉકેલવામાં રસ દાખવાતો નથી. ચર્ચા દરમિયાન કાર્યકર બહેનોએ એક પછી એક ધારદાર પ્રશ્નો પૂછતા ભાજપ આગેવાનને જવાબ આપવામાં મુશ્કેલ પડી હોવાનું સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાએ સ્થાનિક સ્તરે ચર્ચા જગાવી છે. આંગણવાડી કર્મચારીઓએ સરકાર સમક્ષ પોતાના વેતન વધારો, કામના ભારમાં રાહત અને સ્થાયી ઉકેલની માંગ ઉઠાવી છે. તહેવારો અને મોંઘવારીના સમયમાં જીવન નિર્વાહ મુશ્કેલ બનતા હવે પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાની માંગ ઉગ્ર બની છે. સરકાર તમારા માટે ચિંતા કરે છે બધી. શું ચિંતા કરે? 10,000 માં હતા. અરે 10,000 બજારમાં લઈને જાવ તો એક દિવસમાં ખર્ચ થઈ જાય. અને આખો દિવસ ઓનલાઈન બજેટ આવ્યું, બજેટમાં શું અમારું સરકારી નારીઓને તમને આમ નારી શક્તિ મહાન ખાલી બોલવામાં આવે, શોષણગીરી પૂરી. ખાલી નારી શક્તિ મહાન ખાલી બોલવામાં જ સારું લાગે. અત્યારે શોષણગીરી પૂરી પૂરી તમારી ચિંતા કરે છે. સરકારે હા ચિંતા કરે, સાડીઓના કલર બદલાવાના એ બધું એ ચિંતા છે. ચિંતા નહીં, અમારે કામ બહુ હાલે ને કામ ના હાલો કામ એના પ્રમાણે પણ ક્યારે લેશે? અમારી ઉંમર 50 વર્ષથી બહેનો નોકરી કરે, રિટાયર્ડ ઉપર આવી તો હજુ ઈ બહેનો સરકારને તમારી ઘણી ચિંતા છે. અને આજે નોકરી લાગે ને એનો એક પગાર ને કાલે નોકરી લાગે એનો એક પગાર 100% નિર્ણય લેશે તમારો નિર્ણય લેશે. ના ઘારો ઘારો પૈસા મને ખાલી એક તમારે સમાચાર આવ્યો આ ડાયને પંચર પાડી સાહેબ આપણી દો જો મોદીને જ્યાં સુધી બસું ભરી લઈ જતા હતા ને આની આ બેનું લઈ જતા એટલે બધે પહોંચાડવાની આની આ બેન અને સોસાની આની આ બેન જો મને યુનિફોર્મ પહેરાવે, પછી આપણો યુનિફોર્મ અમને પહેરાવે, પછી અમને લઈ જાવ હોય તો બિન ડ્રેસમાં લઈ જાય, બધી રીતે અમે ઉપયોગ કરે છતાં અમને જાવ વેતન તમને હારા કામ માટે લઈ જાય તમારા માટે સારા સમાચાર મળશે. બસ તમારા માટે સારા સમાચાર મળશે. તમે અમરનાથ જ્યાં દર્શન કરવા અહીંયા બી આવ્યું તો તમે ભગવાનથી બી આવતા બેનાને માનો કે તો દીકરી હોય તો આપણે બચાઈને અને બેના લીધે એટલે પગે થઈ જાય. આશીર્વાદ એટલે જાય તો એટલી શીખે બેહાયા અને હવે તો બે શિક્ષણ ચાલે તો પછી પછી કામ આટલું બધું સરકાર ચિંતા કરે છે. અમૃતભાઈ ક્યારે નિર્ણય લેશે? અમૃતભાઈ ક્યારે નિર્ણય લેશે? કેટલા સમયમાં નિર્ણય લેશે? યોગ્ય સમયમાં કેટલા સમયમાં? સરકાર ચિંતા કરતી હોય સરકાર ચિંતા કરતી હોય તો કેટલા સમયમાં નિર્ણય લેશે? કેટલા સમયમાં? સમય તો અમને આટલો છે. તમે બરાબર છે. આજે જિલ્લાના મોટા અધિકારી
જિલ્લાના મોટા બધાનો વિકાસ કરવાની જે સરકાર વિકાસ કરે છે, સબકા સાચું. સાથ સબકા વિકાસ. સબકા વિકાસ તો અમને કેમ વિકાસ આંગણવાડી કાર્યકરને કેમ તકલીફ છે આટલી? થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી દ્વારા હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે 4 દિવસનું મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન માર્કેટયાર્ડમાં હરાજી સહિતની તમામ કામગીરી બંધ રહેશે. માર્કેટયાર્ડ થરાદમાં આજે એટલે કે 1 માર્ચ 2026 રવિવારથી 4 માર્ચ 2026 બુધવાર સુધી રજા રહેશે. આ નિર્ણય વેપારી મિત્રોની માગણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. રજાના આ સમયગાળા દરમિયાન માર્કેટયાર્ડમાં ખરીદ વેચાણ અને હરાજી સંબંધિત કોઈ પણ કામકાજ થશે નહીં. ખેડૂતો, વેપારીઓને મહેતા ભાઈઓ તેમજ હમાલ તોલાટ ભાઈઓને પણ આ અંગે નોંધ લેવા જણાવાયું છે. માર્કેટયાર્ડ થરાદ 5 માર્ચ 2026 ગુરુવારથી રાબેતા મુજબ ફરીથી કાર્યરત થશે તેવું જણાવાયું છે. વાવ થરાદ પંથકમાં હોળી તહેવાર નજીક આવતા મુસાફરીની ભારે અવરજવર જોવા મળી રહી છે. ખાસ કરીને રાજસ્થાન તરફ જતા મુસાફરોને સમયસર વાહન વ્યવસ્થા ન મળતા લોકો જીવના જોખમે ખાનગી બસોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. થરાદ વિસ્તારમાં રાજસ્થાન તરફ જતી કેટલીક ખાનગી બસોમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવામાં આવતા તેમજ બસની છત અને દરવાજાની નજીક ઊભા રહી મુસાફરી કરતા લોકો જોવા મળ્યા હતા. હોળીનો તહેવાર પોતાના વતન સાથે ઉજવવા માટે મોટી સંખ્યામાં લોકો ઘર તરફ રવાના થઈ રહ્યા છે, પરંતુ પૂરતી સરકારી અથવા તો નિયમિત પરિવહન સુવિધા ન મળતા મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તહેવારો દરમિયાન રાજસ્થાન રૂટ પર બસોની સંખ્યા ઓછી હોવાથી મુસાફરો લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. પરિણામે લોકો જોખમ હોવા છતાં ખાનગી બસોમાં ગીચ ભીડ વચ્ચે મુસાફરી કરવા મજબૂર બની રહ્યા છે. આ પ્રકારની જોખમી મુસાફરીથી અકસ્માતની શક્યતા વધતી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મુસાફરો દ્વારા તહેવારના દિવસોમાં વધારાની બસ સેવા શરૂ કરવાની માંગ ઉઠી છે, જેથી લોકો સુરક્ષિત રીતે પોતાના વતન પહોંચી શકે અને પ્રશાસન દ્વારા મુસાફરોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવાય અને નિયમોનું કડક પાલન કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. વાવ થરાદ પોલીસે દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા 2 બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી છે. મુસ્તફાભાઈ ગફુરભાઈ કુંભાર દિયોદર અને કલ્પેશભાઈ સુજાભાઈ લુહાર લાખણી નામના આરોપીઓને ભાવનગર અને જામનગર જેલ ખાતે મોકલી દેવામાં આવે છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરોડિયા, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરીને વેચાણની પ્રવૃત્તિ સંપૂર્ણપણે બંધ કરવા માટે અસરકારક અટકાયતી પગલાં લેવા સૂચના આપી હતી. આ સૂચનાના પગલે વાવ થરાદ જિલ્લા પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂના સપ્લાયર અને હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ફરીથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન આચરે તે સુનિશ્ચિત કરવાની પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ વાવ થરાદે આ દરખાસ્ત મંજૂર કરી આરોપીઓ વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કર્યા હતા. વોરંટ ઇસ્યુ થતાં જ થરાદ આગથળા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમોએ ગણતરીના કલાકોમાં આરોપીને વિવિધ સ્થળોથી ઝડપી પાડ્યા હતા. પાસા હેઠળ અટકાયત કરેલા આરોપીઓ મુસ્તફાભાઈ ગફુરભાઈ કુંભાર, મુસલમાન રહે દિયોદર, તાલુકો દિયોદર, જિલ્લો વાવ થરાદ અને કલ્પેશભાઈ સુજાભાઈ લુહાર હાલ રહે લાખણી, તાલુકો લાખણી, જિલ્લો વાવ થરાદનો સમાવેશ કરાયો છે. ગુજરાતમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વપૂર્ણ પ્રવાસે વિકાસ અને ટેકનોલોજીના નવા અધ્યાયને ઉજાગર કર્યો હતો. દેશને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી દ્વારા ભારતની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ચિપનું લોન્ચિંગ કરવામાં આવ્યું, જેને દેશના સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન સાણંદ જીઆઈડીસી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રોડ શો દરમિયાન સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા ઉમટી પડ્યા હતા. માર્ગના બંને બાજુ લોકો હાથમાં તિરંગા અને બેનરો સાથે ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશના ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું હતું. મેડ ઇન ઇન્ડિયા ચીપ લોન્ચ થવાથી ભારત વૈશ્વિક સેમિકન્ડક્ટર બજારમાં મજબૂત સ્થાન મેળવશે તેમજ રોજગારીની નવી તકો ઊભી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. સાણંદ વિસ્તાર છેલ્લા કેટલાય વર્ષોમાં ઔદ્યોગિક વિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યો છે. નવા પ્રોજેક્ટ્સ અને રોકાણોથી ગુજરાત દેશના ઉદ્યોગ વિકાસમાં અગ્રેસર બની રહ્યું છે, જેમાં ચીપ લોન્ચિંગને મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરીકે જોવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીના રોડ શોને લઈને સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાपूर्वक पूर्ण થયો હતો. साथियों, साणंद के इस पूरे क्षेत्र से मेरा विशेष लगाव रहा है.
साणंद तो वो धरती है जो मिट्टी को भी सोना बना देती है। ये मैं आपको अपने अनुभव से बता रहा हूं। यहां जो थोड़े लोग अगर साणंद के बैठे होंगे, एक वक्त था जब मैं कभी बस से यहां आता था और साइकिल पर यहां की गलियों में घूमता रहता था। एक छोटा सा कस्बा था, यहां से साइकिल लेकर के ऊपरदर तक जाता था। यानी एक प्रकार से ये मेरा कार्यक्षेत्र रहा लंबे अरसे तक, और मैंने अपनी आंखों के सामने साणंद को बदलते हुए देखा है। किसी जमाने का एक छोटा सा कस्बा आज एक बहुत बड़े शहर में कन्वर्ट हो रहा है। और शुरू कहां से हुआ? 1 रुपये का एसएमएस, 1 रुपये का। मैंने रतन टाटा जी को एक एसएमएस किया था, वेलकम, स्वागतम, मैंने लिखा था स्वागतम। ₹1 का इन्वेस्टमेंट, एक गुज्जू क्या कर सकता है देख लीजिए।